મંદિરમાં અમે વર્ષોથી સેવા આપીએ છીએ. મંદિર લગભગ 1960-70માં બનેલું હતું. જે તે વખતે આ રેલવે હતી એ વખતે એ પહેલાનું મંદિર છે. રેલવે RPF દ્વારા આપણે સેવા કરેલી છે અને આજ પછી આ બધું જીર્ણોદ્ધાર કરીને નવેસરથી અમે મંદિર બનાવેલું છે. અને વર્ષોથી લોકોની આસ્થા મંદિર જોડે જોડાયેલી છે. અને અહીંયા આગળ બુલેટ ટ્રેનનો પાછળનો ભાગ આવે જ્યાં અહીંયા કંઈક કામ નથી, એમને ખાલી ઝાડવા જ રોપવાના છે. એ લોકોને એવું કહેવું હતું કે આ બુલેટ ટ્રેનમાં એક્વિઝિશન વાળી જમીન છે રેલવેની, પરંતુ 7/12 રેવન્યુ રેકર્ડ જોતા ખેડૂતોના હાલ ચાલતા 7/12માં. એટલે અમે અમારી માગણી એ જ હતી કે તમારી હોય તો તમે 7/12માં નામ ચડાવી ના હોય તો અમને કોઈ વાંધો નથી, મંદિરમાં જવા આવવા માટેનો રસ્તો મૂકો. એટલે રસ્તા માટેનો ડિસ્પ્યુટ હતો. રસ્તો રેલવે મૂકતી નથી બુલેટ ટ્રેન વાળા, એટલા માટે આજે એ લોકોએ પોલીસ પ્રોટેક્શન સાથે અહીંયા આગળ આવેલા છે. પોલીસના દબાણથી જે બી વસ્તુ જે થતી હોય એ લોકોએ પોલિટિકલ પ્રેશર લાઈન કરી છે. અમે વચ્ચેનો રસ્તો કાઢીને જે માર્કિંગ કરેલું છે ત્યાંથી અમે પતરાની માંગ છે ત્યાં સુધી લીધેલું હતું, પરંતુ એ લોકોએ પતરાનું માન્ય રાખ્યું નહીં. હાલ અમને 10-15 ફૂટનો રસ્તો આપી અને સમાધાન કરવાની વાત કરેલી, એટલે એ પ્રમાણે હવે આગળની જે કાર્યવાહી થાય એ અમે કરવા તૈયાર છીએ. આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો IN Seconds.